હું છું આપની સાથે સંધ્યા। દિલ્હીથી દમણ જતી ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે। અલાયન્સ એરની ફ્લાઇટને નડ્યું છે ખરાબ હવામાન। તો હવામાન ખરાબ હોવાના કારણે ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ છે। ખરાબ હવામાનના કારણે અમદાવાદમાં લેન્ડ કરાઈ છે। દમણ જતા પ્રવાસીઓ હવે અટવાયા છે। પ્રથમ એરલાઇન્સમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને જ કડવો અનુભવ થયો। અમદાવાદથી દમણનો ખર્ચ મુસાફરોએ હવે જાતે ભોગવવો પડશે, કારણ કે અહીંયાથી હવે તેઓએ જાતે જવું પડશે, કારણ કે હાલ કદાચ ફ્લાઇટ ટેક ઓફ થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। તો અલાયન્સ એરની ફ્લાઇટને નડ્યું છે ખરાબ હવામાન, જેના કારણે અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે। અમદાવાદ લેન્ડ થઈ છે આ ફ્લાઇટ। વડોદરાના શિનોરમાં દીપડાનો પરિવાર દેખાયો છે। શિનોર સુરાશામળ માર્ગ પર જોવા મળ્યો છે દીપડાનો પરિવાર। રાત્રે પસાર થતા વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો છે દીપડાનો પરિવાર। શિનોરમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડાના પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રસ્તા પર પસાર થતા લોકો અને સ્થાનિકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે ક્યાંક દીપડો ક્યાંક સિંહના આટાફેરા છે, અને જેના કારણે લોકો ચિંતામાં છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, શિનોરમાં દીપડાનો પરિવાર અને આ પહેલા પણ વાઘોડિયામાં પણ દીપડો દેખાઈ ચૂક્યો છે, એટલે લાગે છે કે દીપડાની વસ્તી વડોદરા ગ્રામ્ય વિસ્તારની આસપાસ વધી ગઈ છે। બિલકુલ સંધ્યા, આ વાતને નકારી ના શકાય, કારણ કે ભૂતકાળમાં આપણે એવું અનેક કિસ્સા જોયા છે। વાઘોડિયા તાલુકો હોય કે પછી શિનોર તાલુકો હોય કે સાવલી તાલુકો હોય, કે એકલ દોકલ દીપડા જે છે તે ખેતરોની સીમમાં અને રસ્તા પર આટાફેરા કરતા નજરે ચડ્યા હતા। પરંતુ જ્યારે ગઈકાલે આખું સિંહનું દીપડાનો પરિવાર જે છે તે કેમેરામાં કેદ થયું, ત્યારે જે સ્થાનિક લોકો છે તેઓ પોતે આશ્ચર્યમાં મુકાયા હતા, અને જે ખેડૂતો છે તેઓની અંદર ફફડાટ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ખેડૂતો જે છે તે આ સુરાશામળ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન તેમને એક દીપડો જોયો હતો, એટલે એમને દીપડાનો વિડીયો કેમેરામાં કંડારવાનું શરૂ કર્યું હતું। જોતજોતામાં એક બાદ એક જે છે તે દીપડાનો આખો પરિવાર જે છે તે આવી ગયું હતું। એટલે ચોક્કસ વાત છે કે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે, અને વન વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલ દોકલ વ્યક્તિઓ જે છે તેઓ બને ત્યાં સુધી ખેતરમાં જવાનું અથવા તો રસ્તા પર જવાનું ટાળે। અને અત્યારે આ જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં પૂરપાટ ઝડપે વાયરલ થઈ રહ્યો છે, અને આ જે દીપડાનો પરિવાર જે છે તે અંગેની તપાસની કામગીરી જે છે તે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, ખાસ કરીને વડોદરાના કયા કયા વિસ્તારમાં દીપડો દેખાયાના સમાચાર અત્યારે છેલ્લા જો 1-2 મહિનાની વાત કરીએ તો કયા કયા વિસ્તારો છે જ્યાં દીપડાની દહેશત જોવા મળી રહી છે? બિલકુલ, જો આપણે છેલ્લા એકાદ મહિનાની વાત કરવામાં આવે તો સાવલી તાલુકા, દેસર તાલુકામાં અગાઉ જે છે તે દીપડો જોવા મળ્યો હતો। ત્યારબાદ વાઘોડિયા તાલુકામાં હમણાં તાજેતરમાં જે છે તે દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું, તે અંગેની જાણ પણ જે છે તે વન વિભાગને કરવામાં આવી હતી। શિનોર તાલુકાની વાત કરીએ તો આ રીતે અવારનવાર શિનોર તાલુકામાં દીપડાના દર્શન જે છે તે સ્થાનિક લોકોને, ખેડૂતોને થતા હોય છે, પરંતુ આ જે ઘટના જે છે તે પહેલીવાર ઘટી છે કે આટલી મોટી માત્રામાં, એટલે કે આખો દીપડાનો પરિવાર જે છે તે કેમેરામાં કેદ થયો હોય। મેં કીધું પ્રમાણે કે આ જે આસપાસના જે તાલુકા છે ત્યાં દીપડા, બિલકુલ, તો વડોદરામાં દીપડાની એન્ટ્રી, દીપડાનો પરિવાર જોવા મળ્યો છે અને ખેડૂતોમાં અત્યારે ડર છે। સુરતમાં રફતારનો કહેર। ઉધના દક્ષેશ્વર મંદિર રોડ નજીક અકસ્માત। ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। ટ્રેક્ટરનું સ્ટીયરિંગ તૂટી જતા ટક્કર। ટ્રેક્ટર પાછળ બસ ઘૂસી ગઈ। રસ્તા વચ્ચે ટ્રેક્ટર બંધ પડતા પાછળથી બસ દ્વારા ટક્કર મારી હતી। તો અકસ્માતમાં બસને ભારે નુકસાન પણ થયું છે। સુરતમાં રફતારનો કહેર જોવા મળ્યો છે, અને આપ જોઈ શકો છો ટ્રેક્ટર અને બસનો અકસ્માત અહીંયા નડ્યો હતો, બંનેને અકસ્માત નડ્યો હતો। ઉધના દક્ષેશ્વર મંદિર રોડ પરની આ ઘટના છે। જૂનાગઢમાં ગિરનાર દૂધધારા અભિષેક કાર્યક્રમ સ્થગિત કરાયો છે। રેવતક સમિતિએ લીધો મહત્વનો નિર્ણય। ગિરનાર પ્રવેશ દ્વારથી કરાઈ સ્થગિત, અને નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। સાધુ સંતો દ્વારા લેવાયો નિર્ણય। ભવનાથ મહાદેવ મંદિર સાથે ગિરનાર દૂધધારા અભિષેક શરૂ કરાયો હતો, જેને પોલીસે અટકાવ્યો હતો। હું તો એવું કહેવા માંગુ છું કે દૂધ ધારા અટકાવવાથી જ નથી। આ તો પવિત્ર ગાયનું દૂધ છે, ગાયને આપણે માતા માનીએ,
માતા માનતા હોય તો એમાં કોઈ નુકસાનકારક તો છે નહીં, કોઈ નશીલો પદાર્થ નથી. નકર એવું મને કાલો દૂધ છે એ નશીલો પદાર્થ છે. તો ખરી રીતે તો આ યાત્રા અટકાવવી ન જોઈએ. પૂજાની સામગ્રી મેં હમણાં થોડી વાર પહેલા જ વાત સાંભળી કે જાય છે, તો આ જવા દેવી જોઈએ. આ અને જાહેરનામાનો ભંગ નથી કરતા ને, શાંતિથી જાય છે, નથી સૂત્રોચ્ચાર કરતા, શાંતિથી આરામથી જાય છે, તો એને જવા દેવા જોઈએ. આ વિષય ઉપર દરેક સનાતનીઓને સહમત થવું. તો ગિરનારમાં જાહેરનામાનું સરિયામ ઉલ્લંઘન 3 મહિલાઓએ કર્યો. જાહેરનામાનો ભંગ. ગિરનારની સીડીઓ પર ચડાવ્યા લાડુ. ગિરનાર પ્રવેશ દ્વારથી જ પૂજાની વસ્તુ લઈ જવાની મનાઈ અને છતાં પણ મહિલાઓ પોલીસની હાજરીમાં લાડુ લઈને તેઓએ પ્રવેશ કર્યો. 30 પગથિયા પાસે લાડુ પણ તેઓએ પધરાવ્યો હતો. એટલે કે જાહેરનામાનો ભંગ અહીં થતો જોવા મળ્યો છે. તો 3 જેટલી મહિલાઓ છે તેઓ 30 પગથિયા પાસે તેઓ પહોંચી હતી. લાડુનો તેઓ પ્રસાદ અહીં ધરાવ્યો હતો. ગિરનારમાં જાહેરનામું, પરંતુ એ જાહેરનામાનો સરેઆમ અહીં ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો એક તરફ દૂધધારા યાત્રા પોલીસે અટકાવી, બીજી તરફ મહિલાઓએ પણ જાહેરનામાનો ભંગ કર્યો તેવું તંત્રનું કહેવું છે. ગિરનાર પ્રવેશ દ્વારથી જ વસ્તુઓ લઈ જવા પર રોકટોક છે અને તેમ છતાં પણ તેઓએ અહીં લાડુનો પ્રસાદ અહીં કહેવાય કે પધરાવ્યો હતો, ધરાવ્યો હતો અને જેને લઈને તંત્રનું કહેવું છે કે જાહેરનામાનો આ ભંગ થયો છે. તો લાડુ નિર્વાણ વિવાદ અને મહિલાઓને અટકાવવામાં આવી હતી. મહિલાઓએ પણ રકઝક કરી હતી, પોતાની વાત તેઓએ રજૂ કરી હતી. બીજી તરફ પોલીસ તંત્ર અને એ તંત્રએ પણ મહિલાઓને સવાલ કર્યા હતા કે શા માટે તેઓએ આ રીતે કરવું જોઈએ જ્યારે કે જાહેરનામું છે. તો જોવાનું રહેશે કે હવે આગળ આ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે. તો ધાર્મિક રીતે ભલે મહત્વ હોય, પરંતુ બીજી તરફ તંત્રનું કહેવું છે કે જાહેરનામાનો અમલ કરવો જોઈએ. તો અનેક રાજ્યોમાં જૈન સમાજના લોકો ત્યાં આવતા હોય છે અને આ અંગે જ જે આખો જે આ લાડુ વિવાદ છે, ધાર્મિક રીતે શું મહત્વ છે અને કેમ તેને અટકાવવામાં આવ્યો, સીધા જ આપણે સહયોગી અમાર આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ વધુ અપડેટ મેળવીશું. જી અમાર, જે લાડુ પધરાવવામાં આવ્યો હતો, પહેલા તો ધાર્મિક તેનું મહત્વ શું છે તે સમજાવજો. જાહેરનામું શું છે અને કેમ અટકાવવામાં આવ્યું? સંધ્યા, જે રીતે આજે જે જૈન સંપ્રદાયના જે મોટા ગણવામાં આવે છે નેમિનાથજી ભગવાન, તેમના મોક્ષ કલ્યાણ દિવસ નિમિત્તે જે લાડુની વિધિ હોય છે, તે જ લાડુની વિધિ તે લોકોનું માનવું એવું છે કે જે દત્તાત્રેય ટૂંક છે ત્યાં નેમિનાથ ભગવાનના પગલા છે, એટલે તે લોકો તે રીતના માને છે. હિન્દુ સમાજનું માનવું એવું છે કે ત્યાં દત્તાત્રેય ભગવાનનું સ્થાન છે. એટલે વિવાદ છે તે ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે અને 2016થી જે લાડુ વિધિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટમાં આ બાબતે કેસ પણ ચાલી રહ્યો છે. જ્યારે આજે ભગવાન નેમિનાથજી ભગવાનના જે મોક્ષ કલ્યાણ દિવસ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ આ બાબતે બેઠક બોલાવવામાં આવી હતી અને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું કે કોઈ પણ લોકોએ ઉપર ધાર્મિક વિધિની જે પૂજા સામગ્રી છે તે લઈને ન જવું. અને જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. આખો જે વિસ્તાર છે ત્યાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે ને જે પોલીસ બંદોબસ્ત આપ જોઈ શકો છો, અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છતાં પણ જે લાડુ લઈ અને 3 મહિલાઓ છે તે ગિરનારની જે 25 થી 30 સીડી છે ત્યાં પહોંચી હતી. તે વિડીયો સામે આવ્યા બાદ પોલીસ હાલ એક્શનમાં આવી છે અને 3 મહિલાઓની શોધખોળ શરૂ કરાઈ છે અને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે તેવી હાલ માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ જે રીતે સારો વરસાદ થાય અને નકારાત્મક ઉર્જા દૂર થાય તેના માટે જે સાધુ સંતો છે જુનાગઢ ભવનાથ વિસ્તારના અને હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા દૂધધારા અભિષેક આજે યોજવાનું હતું. તેને લઈને થોડા દિવસ પહેલા તંત્રને પણ આ બાબતે જાણ કરી દેવાઈ હતી, પરંતુ અંતે જ્યારે ગિરનારની સીડી પાસે તે દૂધ લઈ અને જે દૂધની ધારા લઈ અને પહોંચ્યા ત્યારે તેમને અટકાવી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી એટલે તેમને ઉપર નહીં જવા દેવામાં આવે. આ તમામ જે સંગઠનો છે અને જે લોકો દૂધધારા લઈને જવાના હતા
તે ગિરનાર દત્તાત્રેય ટૂંક છે ત્યાં જવાના હતા અને તેમને અહીં જ અટકાવી દેવામાં આવ્યા છે. 4 કલાક સુધી તેમના દ્વારા નિર્ણયની રાહ જોવામાં આવી, પરંતુ અંતે તેમને સમજાવવામાં આવ્યા કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને ને કોઈ પણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે જે તેમનો કાર્યક્રમ છે તે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. એટલે કે હાલ જે કાર્યક્રમ સ્થગિત કરી દેવાતા મામલો થાળે પડ્યો છે અને મારા પાછળ જે દ્રશ્યો છે ગિરનારની સીડી, અહીંથી પ્રવેશ દ્વાર છે, અહીંથી જે લોકો અવર જવર કરે છે ગિરનાર ઉપર આવવા જવા માટે, અને હાલ પોલીસ છે તે અહીં ચુસ્ત બંદોબસ્ત છે ને મામલો છે તે થાળે પડ્યો છે અને જે દૂધધારા યાત્રા હતી તે સ્થગિત છે તે કરી દેવાય છે. આ સંધ્યા. જી બિલકુલ અમાર આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક જ દિવસમાં 2 વિવાદ, દૂધધારા યાત્રાને લઈને વિવાદ અને લાડુ પ્રસાદને લઈને પણ વિવાદ સર્જાયો હતો, જો કે હાલ મામલો થાળે પડી ગયો છે. માદક દ્રવ્યોના વેપાર સામે મોટી કાર્યવાહી. જપ્ત કરેલા 2153 કરોડના ડ્રગ્સનો કરાશે નાશ. દહેજ અને કચ્છમાં નાશ કરવામાં આવશે. ગુજરાત પોલીસે વિવિધ સ્થળોએથી પકડ્યો છે જથ્થો અને જપ્ત કરેલા 2153 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવશે. તો અત્યાર સુધી જે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે તેમાંથી 2153 કરોડનું જે ડ્રગ્સ પકડાયું છે તેનો નાશ કરાશે. દહેજ અને કચ્છમાં તેનો નાશ કરવામાં આવશે. રાજ્યમાં વરસાદમાં 22% ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદમાં ઘટ છે. વાવેતરમાં 21%નો ઘટાડો થતાં ખેડૂતોની ચિંતા વધી છે. 18 જુલાઈ સુધી માત્ર 26.56% સરેરાશ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ અને અમરેલીમાં જ ગત વર્ષ કરતાં વધુ વરસાદ છે. વરસાદની અછતથી 10.54 લાખ હેક્ટર ઓછા વિસ્તારમાં વાવેતર થયું છે. 107 ડેમોમાં પાણીનો જથ્થો અને 25%થી પણ વધુ 25%થી પણ ઓછો છે અને વરસાદની અછતથી કૃષિ અને જળ સંચય પર હવે સંકટની આશંકા છે. તો ભારે વરસાદથી નવસારી ફરી જળબંબાકાર થયું છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ગટરિયા પાણી માર્ગો પર ભરાતા હાલાકી. શહેરના સ્ટેશન વિસ્તારથી દાંડી જતા માર્ગો પર ગટરિયા પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે. વિજલપોર સ્ટેશનને જોડતો માર્ગ અને માર્ગ પરથી હજારો મુસાફરોની અવરજવર, શાળાએ જતા વિદ્યાર્થીઓને અસર થઈ છે. મહાનગરપાલિકા નવી ગટર યોજના બનાવે તેવી માંગ થઈ રહી છે. પાણી નિકાલની સમસ્યા સામે મનપા આગળ આવે તેવી પણ માંગ ઉઠી છે. તો અનેક રજૂઆત છતાં પરિણામ ન મળતા વરસાદી પાણી અને ગટરિયા પાણીની સમસ્યા યથાવત છે. નવસારી અને જલાલપુર તાલુકામાં મેઘરાજાની ધડબડાટી. બંને તાલુકામાં આખી રાત પડ્યો વરસાદ. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી. નવસારી શહેરમાં વરસેલા વરસાદના કારણે અમુક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નવસારીમાં અને જલાલપોર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. અસહ્ય બફારા અને ગરમીથી રહીશોને મોટી રાહત મળી છે. ધીમી ધારે શરૂ થયેલ વરસાદે જોર પકડતા ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. લાંબા સમય બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. તો ધોરાજી પંથકમાં પણ સારો વરસાદ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની હેલી અને ખેડૂતો ખુશખુશાલ છે. તો ખેતીને ફાયદો કરાવે તેવો વરસાદ વરસી રહ્યો છે અને ધોરાજીમાં જો કે લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. દ્વારકા પંથકમાં પણ વરસાદ શરૂ થતાં ખંભાળિયામાં ધીમી ધારે વરસાદનું આગમન. ખંભાળિયા આસપાસના ગામડાઓમાં વરસાદ છે. વરસાદના કારણે રસ્તા ભીના થયા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વરસાદથી આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવજીવન મળ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે અને સારા વરસાદની આશા સાથે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે.
વલસાડમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કપરાડા, ધરમપુર સહિત અન્ય તાલુકામાં મેઘમહેર થઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ, બારડોલી, પલસાણા, મહુવા, અંબિકા તાલુકામાં મેઘમહેર થઈ છે। 3 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ અપાયું અને બારડોલી પંથકમાં વરસાદના પગલે રસ્તા પાણી થયા, રસ્તા પર પાણી ફરી વળ્યા। જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો તો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારો ભીંજાઈ ગયા છે। બારડોલી, પલસાણા, મહુવામાં વરસાદી માહોલ જામ્યો છે। સારા વરસાદથી લોકોને પણ ગરમીમાંથી, ઉકળાટમાંથી રાહત મળી છે। વડોદરામાં તંત્રના પાપે વગર વરસાદે પાણી। અકોટા દિનેશ મિલ ગરનાળા પાસે ચોંકાવનારા દ્રશ્યો। ગટરનું પાણી ગરનાળામાં ફરી વળ્યું। રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી નડી। તંત્રની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે। ગટરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવાનું કારસ્તાન જોવા મળ્યું છે અને લોકો પરેશાન થયા। ગંદા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા તો તંત્રના પાપે ગટરનું પાણી ફરી વળ્યું। ઘણી વખત કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેટરને, અત્યારના અને પહેલાંના દરેક કોર્પોરેટરને બહુ વ્યવસ્થિત રીતે રજૂઆત કરી છે, કહ્યું પણ છે। કમનસીબે આપણા એમએલએ પણ આનાથી પૂરેપૂરા અવગત છે, પણ કોઈ ધ્યાન નથી આપતું। જે ગટરનું પાણી સીધું રોડ પર આવે છે અને રોડ પરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે। હવે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાર્તાઓ થાય છે કે આટલું બજેટ ફાળ્યું, વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ થાય છે અને આ જ ખરાબ પાણી વિશ્વામિત્રીમાં જાય છે। એટલે વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ ક્યારે થશે? અને જોઈ શકો છો આ કામ પર જવાવાળા લોકો, તમે અહીંથી એટલી તકલીફ પડે છે એ લોકોને, જવાનો તો રસ્તો નહીં, હવે રેલવે ક્રોસ કરીને જશે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ આ સરકારનું સપનું છે તે રોડાઈ રહ્યું છે। એનું જવાબદાર કારણ જે છે તે વડોદરા મહાનગરપાલિકા છે અને સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વડોદરા શહેરમાં વરસાદી માહોલ નથી, તડકો છે, છતાં પણ જે છે તે ગરનાળું જે છે તે પાણીથી ખીચોખીચ ભરેલું છે। આ કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ ડ્રેનેજનું અશુદ્ધ પાણી જે છે તે ગરનાળામાં ફરી વળ્યું છે અને વાહન ચાલકો કેટલી મુશ્કેલી સહન કરી રહ્યા છે એ આ દ્રશ્યો જોઈને તમને એક અંદાજો આવી જશે। મેં કીધું એ પ્રમાણે કે રાજ્ય સરકાર જે છે તે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી બેઠી છે વિશ્વામિત્રી નદીને ઊંડી, પહોળી અને શુદ્ધ કરવા માટે, પરંતુ કોર્પોરેશનને જે છે તે રાજ્ય સરકારની ટકોર ગંભીરતાથી લેવાની આદત ન હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। કેટલાક સ્થાનિક અગ્રણીઓ છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ। 30-40 વર્ષથી આવું આવી સ્થિતિમાં ગરનાળું છે, વગર વરસાદે ભરાઈ જાય, ઉનાળો હોય તો બી ભરાઈ જાય, વિચાર કરવા જેવી વાત છે। ખાલી વાતો જ થાય છે, મોટી વાતો। આટલા કરોડોની ડ્રેનેજ પ્રોજેક્ટ છે, આટલા કરોડ દંડ આલશે, નાનો એક દંડ આલશે, કરોડોનો પ્રોજેક્ટ અને 2-5 લાખનો દંડ આલ દેશે, પછી કેવું કરશે? એને પાછું કામ કરવા એટલે પણ એને એકવાર તમે બ્લેકલિસ્ટ કરો કોન્ટ્રાક્ટરને તો ધાક પેસે તમારી, કઈ ધાક રહી નથી આ લોકોની। કેમ કે શું છે કે 2-5 લાખ રૂપિયા આલી દો એટલે પતી જાય છે। અને ફરી એક વખત નજીકથી દ્રશ્યો બતાવીશું કે અત્યારે વડોદરા શહેરમાં તડકો છે અને છેલ્લા ઘણા દિવસથી જોયો વરસાદ જે છે તે વરસ્યો નથી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે જે ગરનાળું છે તેની કેવા પ્રકારની દશા થઈ છે તે અહીંયા જોઈ શકાય છે। એટલે ટૂંકમાં હવે કહીએ તો જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓએ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી છે, ત્યારે હવે રાજ્ય સરકાર જે છે તે સમગ્ર મામલે તપાસના આદેશ આપે, રાજ્ય સરકાર મધ્યસ્થી કરે અને જે સ્થાનિક લોકો જે છે તેમની આ પ્રકારની જે સમસ્યા છે તેનું સમાધાન લાવે તે અત્યારે અનિવાર્ય બન્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અમરેલી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। અમરેલી તેમજ બગસરા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અમરેલી શહેર, ગીરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, મચિયાડા, પ્રતાપપરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અમદાવાદમાં દેખાયો દીપડો અને હવે શરૂ થયું છે ઓપરેશન દીપડો। તેને પકડવાનું ઓપરેશન આ શરૂ કરવામાં આવ્યું છે અને જેના માટે ડ્રોનનો સહારો લેવાયો છે।
ઘુમામાં રાત્રે દીપડો દેખાયો હતો. દીપડાના આંટા ફેરા સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારબાદ હવે દીપડાને શોધવા માટે આ ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે. તો દીપડાને શોધવા માટે ડ્રોનથી અત્યારે સર્વે થઈ રહ્યો છે. સર્વેની કામગીરી ચાલી રહી છે. એએમસી દ્વારા ડ્રોન દ્વારા આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. તો લાઈવ આ દ્રશ્યો આપ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. ઘુમામાં દીપડાને શોધવા માટે હવે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો એક તો લીલોતરી છે, કેટલીક જગ્યાએ જંગલ વિસ્તાર જેવું પણ દેખાઈ રહ્યું છે, એટલે કે ઝાડી ઝાંખડા છે અને તેવામાં આ દીપડો સંતાયો હોઈ શકે છે. ખેતરો પણ ક્યાંક આવેલા હોય તેવું પણ લાગી રહ્યું છે દૂર દૂર, અને એવામાં દીપડો સંતાયો હોય તો તેને શોધવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે. ઓપરેશન દીપડા માટે કંઈક આ રીતે કવાયત ચાલી રહી છે. ભારે વરસાદે સુરતને પાણી પાણી કર્યું અને શહેરમાં પાણી ભરાય ત્યારે મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનની જરૂરિયાત હોય છે. પરંતુ જિલ્લા પંચાયતના કર્મચારીઓની ગતિ હજુ પણ વરસાદી વાદળો જેવી ધીમી જોવા મળી છે. તો જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચેરી પહોંચેલા પ્રમુખને કર્મચારીઓની રાહ જોવાનો વારો આવ્યો છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે તંત્રના કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા કામગીરી સામે સવાલો ઊભા થયા. સવાલ એ છે કે જ્યારે જવાબદાર કર્મચારીઓ જ મોડા આવે તો વરસાદી સમસ્યાનો ઉકેલ અને નિવાડો સમયસર કેવી રીતે આવશે? લોકો ધક્કા ખાઈ રહ્યા છે, શું કહેશો સર? આવી રીતે નો કોમેન્ટ થી કેટલો જવાબ યોગ્ય લાઇટ બિલ તમે ભરો છો? 1 કલાકની પંખાની લાઇટ ચાલુ છે, લાઇટ બિલ તમે ભરો છો? જવા તો દો, હવે કામ તો કરવાનો. મેં જે કહેવાનું તો કહી દીધું. ઓફિશિયલ સમય કેટલો આપવા માટે? 11:30. સર આ કેટલું એટલે 5 મિનિટ તો નીચેથી ઉપર. ચલો 5 મિનિટ કે મને લાઇટ બંધ ચાલુ રે કલાકથી આ લાઇટ આવી રીતે જાઓ. બાર કર્મચારી રોજે તમે આવશો સમયસર? આપણે સમયસર જ આવીએ છીએ. આજે મારે વરસાદને લીધે મોડું થયું. વરસાદ એટલો બધો નથી થતો બહારનો યોગ્ય ટાઈમે આવશો? હા, સમયસર જ આવીએ છીએ. કે થોડું ઘરેથી નીકળતા લેટ થઈ બેન ટાઈમ ટેબલ નહીં જોવાનું? સરકારી કર્મચારી છે, સરકારી કર્મચારી મનમાની કરે તો ટાઈમ પર જ આવું છું. આજે થોડું લેટ થઈ ગયું. કેમ લેટ થયું? અરે આ થોડું પ્રેગ્નન્ટ છું તો ચેક કરાવવાનું. હા, થોડું ચેક કરાવવા જવાનું હતું હોસ્પિટલ. પણ મેડમ તમે રજા લીધી છે પહેલેથી? રજા લીધી? એમ નહીં, હવે 11 વાગ્યા સુધી આપી જ મેમ, પણ 10:30 તમારે એટલો સવાલ નથી, આખી ઓફિસ નથી આવતી કેમ? હવે એ તો હવે મને જો મેં પૂછું એ વાત ખોટી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જોવા મળ્યું કે અહીં કર્મચારીઓ હજુ પણ આવ્યા નથી. તો જે પ્રમાણે સમયસર કર્મચારીઓ આવવું જોઈએ એ નથી આવી શક્યા. તો એમને પણ અમે આવનારા દિવસોમાં એને કડકમાં કડક સૂચના આપીને પ્રજાના કામો માટે એની જે નિયમિતતા અને જવાબદારી સુપેરે નિભાવે એના માટેની કડક સૂચના આપીશું અને જરૂરી અમલ પણ કરીશું. જામનગરમાં ગેરકાયદેસર દબાણો સામે મનપાની મોટી કાર્યવાહી. સ્મશાન પાસે કેનાલ પર ખડકાયેલી 4 ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી. કાયદેસરની પ્રક્રિયા બાદ અંદાજે 1500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરવામાં આવી. કેનાલમાં પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બનતી મિલકતો સામે મનપાની એસ્ટેટ શાખાએ કાર્યવાહી હાથ ધરી. કામગીરીથી કેનાલ વિસ્તાર ખુલ્લો થતા પાણીના વહેણમાં પણ રાહત મળશે. જામનગર સ્મશાન પાસે જે સ્ટોમવોટરની કેનાલ જાય છે એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો. અને આજ રોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે.
રાજ્યની ખાનગી શાળાઓ માટે નવા નિયમો અમલમાં આવ્યા. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત હવે રાજ્યની ખાનગી શાળાઓ માટે પણ હાજરી અને મૂલ્યાંકન સંબંધિત નવા નિયમો અમલમાં આવશે. મફત અને ફરજિયાત શિક્ષણ કાયદાના અસરકારક અમલ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ખાનગી શાળાઓએ નિયમિત રીતે ઓનલાઈન માહિતી અપલોડ કરવી ફરજિયાત રહેશે. માહિતી નહીં આપનાર શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ ઓનલાઈન હાજરી નોંધાશે નહીં તો વિદ્યાર્થીઓ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિતની સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે શિક્ષણ સુધારણાને લગતા નિર્ણયો લેવામાં આવશે. અમદાવાદ આગ, મહુવા અકસ્માત અને યુગાન્ડા બસ દુર્ઘટનાના મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કેન્યામાં ચાલી રહેલી રામકથા દરમિયાન તેમણે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી. અમદાવાદ આગના 9 મૃતકોના પરિવારો માટે કુલ ₹1,35,000, મહુવા અકસ્માતના મૃતકના પરિવાર માટે 15,000, યુગાન્ડા બસ દુર્ઘટનાના 21 મૃતકોના પરિવાર માટે કુલ ₹3,15,000ની સહાય જાહેરાત કરવામાં આવી છે. મોરારી બાપુએ ત્રણેય દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી. एक खेत में फटाके की फैक्ट्री जैसे लिखा है ऐसा कि बिना परमिशन चल रही थी अथवा तो जो होता होता उसमें आग लगी और कुल जो रोजी कमाते थे ऐसे 9 व्यक्ति की मृत्यु हुई है. इन मृतकों के प्रति भी हमारी श्रद्धांजलि समर्पित करते हैं. परिवारजनों को दिल सोची प्रदान करें और कुछ प्रसाद भी पुष्पांजलि के रूप में समर्पित करें. બુલેટિનમાં તેના બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.